કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અધ્યાય છઠ્ઠો. ઋષભદેવજીનો દેહત્યાગ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, યોગરૂપી પવનથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિથી જેમના રાગ વગેરે રૂપી કર્મબીજ બળી ગયા છે તેવા આત્મારામ મુનિઓને જો દેવવશ આપમેળે જ અણિમા વગેરે સિદ્ધિઓ મળી જાય તો તે તેમના રાગદ્વેષ વગેરે ક્લેશોનું કારણ તો કોઈ રીતે બની શકતી નથી. તો પછી ભગવાન ઋષભદેવે શા માટે તે સિદ્ધિઓ સ્વીકારી નહીં? શ્રી સુખદેવજીએ કહ્યું, તમારું કહેવું સાચું છે, પરંતુ સંસારમાં જેમ ચાલાક પારધી પોતે પકડેલા મૃગનો ભરોસો કરતો નથી, તેવી જ રીતે બુદ્ધિમાન લોકો આ ચંચળ ચિત્તનો ભરોસો કરતા નથી. આવું જ કહેવાયું પણ છે, આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય મૈત્રી કરવી જોઈએ નહીં. એનામાં વિશ્વાસ કરવાથી મોટા મોટા યોગીઓનું દીર્ઘકાળનું સંચિત તપ ક્ષીણ થઈ જાય છે. જેમ વ્યભિચારિણી સ્ત્રી જાર વ્યભિચારિણી પુરુષોને તક આપીને તેમના હાથે પોતાનામાં ભરોસો રાખનારા પતિનો વધ કરાવી દે છે, તેવી જ રીતે જે યોગીઓ મન પર વિશ્વાસ કરે છે તેમનું મન કામને તથા તેના સાથી ક્રોધ વગેરે શત્રુઓને આક્રમણ કરવાની તક આપીને તેમને નષ્ટભ્રષ્ટ કરી દે છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ભય વગેરે શત્રુઓનું તથા કર્મબંધનનું મૂળ તો મન જ છે. એના પર કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ કેવી રીતે વિશ્વાસ કરી શકે? એટલે જ ભગવાન ઋષભદેવ જોકે ઇન્દ્ર વગેરે તમામ લોકપાલોના પણ ભૂષણ સ્વરૂપ હતા, તો પણ તેઓ જડ મનુષ્યોની જેમ અવધૂતોના જેવા વિવિધ વેશ, ભાષા અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવીને રહેતા હતા. અંતમાં તેમણે યોગીઓને દેહત્યાગની વિધિ શીખવાડવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છ્યું. દ્રશ્ય પ્રપંચ માત્ર અસત છે એવા દ્રઢ નિર્ધારથી પોતાના અંતઃકરણમાં આત્મા પરમાત્માને અભિન્ન રૂપે જોતા રહીને લિંગ શરીરના અભિમાનથી મુક્ત થઈને તેઓ પૂર્ણ રીતે ઉપરામ થઈ ગયા. આ પ્રમાણે લિંગ શરીરના અભિમાનમાંથી મુક્ત થયેલા ભગવાન શ્રી ઋષભદેવજી યોગ માયાની વાસનાથી કેવળ અભિમાનના ભાસના આશ્રયે જ આ પૃથ્વી તટ પર વિચરતા રહ્યા. તે દેવવશાત કોંક, વેંક, કુટક આદિ દક્ષિણ કર્ણાટકના દેશોમાં ગયા અને મોઢામાં પથ્થરનો ટુકડો નાખેલા તથા વાળ વિખરેલા પાગલ ઉન્મત્તની જેમ દિગંબર રૂપે કુટકાચલના વનમાં વિચરવા લાગ્યા. આ જ સમયે ઝંઝાવાતથી હાલી ઉઠેલા વાંસોના ઘર્ષણને લીધે પ્રબળ દાવાગ્નિ ભભૂકી ઉઠ્યો અને તેણે આખા વનને પોતાની પ્રજ્વલિત જ્વાળાઓમાં લપેટી લઈને ઋષભદેવજી સમેત ભસ્મ કરી દીધું. હે રાજન, જ્યારે કળિયુગમાં અધર્મની અધર્મની વૃદ્ધિ થશે ત્યારે કોંક, વેંક અને કુટક દેશનો મંદમતી રાજા અરહત ત્યાંના લોકો પાસેથી ઋષભદેવજીના આશ્રમાતીત ગૃહસ્થિતિ પર આચરણનું વૃત્તાંત સાંભળશે અને પોતે તેનું ગ્રહણ કરશે. તેઓ લોકોના પૂર્વ સંચિત પાપોના ફળરૂપ ભવિતવ્યને વશીભૂત થઈ જશે. તેઓ નિર્ભયપણે પોતાના ધર્મના માર્ગનો પરિત્યાગ કરીને પોતાની બુદ્ધિ મુજબ અયોગ્ય અને પાખંડપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે. એનાથી કળિયુગમાં દેવમાયાથી મોહિત થયેલા અનેક અધમ મનુષ્યો શાસ્ત્રવિહિત શૌચ શુદ્ધિ અને આચરણનો ત્યાગ કરી બેસશે. અધર્મ બહુલ કળિયુગના પ્રભાવથી બુદ્ધિહીન થઈ જવાને કારણે તેઓ સ્નાન નહીં કરવું, આચમન નહીં કરવું, અશુદ્ધ રહેવું, વાણ ચૂંટાવી લેવા વગેરે ઈશ્વરનો તિરસ્કાર કરનારા પાખંડી ધર્મોને મન ફાવે તે રીતે અપનાવશે અને ઘણું કરીને વેદો, બ્રાહ્મણો તેમજ ભગવાન યજ્ઞપુરુષની નિંદા કરવા લાગશે. તેઓ પોતાની આ અવૈદિક સ્વેચ્છાકૃત નવી પ્રવૃત્તિમાં આંધળી પરંપરાથી અંધશ્રદ્ધાથી વિશ્વાસ કરીને મત્ત રહેવાને કારણે પોતે જ ઘોર નરકમાં પડશે. ભગવાન ઋષભદેવનો આ અવતાર રજોગુણથી ભરેલા લોકોને મોક્ષ માર્ગનો બોધ કરાવવા માટે જ થયો હતો. આના ગુણોનું વર્ણન કરતા લોકો આ વાક્યો કહેતા રહે છે, અહો, 7 સમુદ્રવાળી પૃથ્વીના તમામ દ્વીપો અને દેશોમાં આ ભારત વર્ષ મહાન પુણ્યભૂમિ છે, કારણ કે અહીંના લોકો શ્રીહરિના મંગળમય અવતારોના ચરિત્રોનું ગાન કરે છે. અહો, મહારાજ પ્રિયવ્રતનો વંશ ઘણો જ ઉજ્જવળ અને સુયશપૂર્ણ છે, જેમાં પુરાણ પુરુષ શ્રી આદિનારાયણ ભગવાન
ઋષભ અવતાર લઈને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા પારમહંસ્ય ધર્મનું આચરણ કર્યું. અહો, અજન્મા ભગવાન ઋષભદેવના માર્ગ પર બીજો કોઈ યોગી મનથી પણ કેવી રીતે ચાલી શકે? કારણ કે યોગીજનો જે યોગ સિદ્ધિઓ માટે લલચાઈને નિરંતર પ્રયત્ન કરતા રહે છે તે આપોઆપ જ પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ તેમને અસત મિથ્યા સમજીને તેમણે તેમનો ત્યાગ કરી દીધો હતો. હે રાજન, આ પ્રમાણે સમસ્ત વેદો, લોકો, ભુવનો, દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોના પરમ ગુરુ ભગવાન ઋષભદેવનું આ નિર્મળ ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. આ ચરિત્ર મનુષ્યોના સમસ્ત પાપોને હરનારું છે. જે મનુષ્યો આ પરમ મંગલમય પવિત્ર ચરિત્ર નિરંતર એકાગ્ર ચિત્તે શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે તે બંને સાંભળનાર અને સંભળાવનારની ભગવાન વાસુદેવમાં અનન્ય ભક્તિ થઈ જાય છે. જાત જાતના પાપોથી ભરેલા સાંસારિક તાપોથી અત્યંત તપેલા પોતાના અંતઃકરણને પંડિતજનો આ ભક્તિ સરિતામાં નવડાવતા રહે છે. આનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી આનંદમય હોય છે કે પછી તે લોકો આની આગળ આપોઆપ જ પ્રાપ્ત થયેલા મોક્ષરૂપી પરમ પુરુષાર્થનો પણ આદર કરતા નથી. ભગવાનના નિજીજન ભગવદીય થઈ જવાથી જ તેમના સઘળા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીયોના રક્ષક, ગુરુ, ઈષ્ટદેવ, સુહૃદ અને કુલપતિ હતા, ત્યાં સુધી કે તેઓ ક્યારેક ક્યારેક તો આજ્ઞાકીત સેવક પણ બની જતા હતા. આ જ પ્રમાણે ભગવાન બીજા ભક્તોના પણ અનેક કાર્યો કરે છે અને તેમને મુક્તિ પણ આપી દે છે. પરંતુ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ જે ભક્તિ યોગ છે તેને સહેલાઈથી આપતા નથી. નિરંતર વિષય ભોગોની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેય પ્રત્યે દીર્ઘકાળ સુધી બેસુદ અસાવધ રહેલા લોકોને જેમણે તૃણાવશ નિર્ભય આત્મલોકનો ઉપદેશ આપ્યો અને જેઓ પોતે નિરંતર અનુભવાતા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાને લીધે બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા, તે ભગવાન ઋષભદેવને નમસ્કાર છે. અધ્યાય 7. ભરતજીનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, મહારાજ ભરત ઘણા મહાન ભગવદ્ ભક્ત હતા. ભગવાન ઋષભદેવે પોતાના સંકલ્પ માત્રથી તેમને પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિયુક્ત કરી દીધા. તેમણે તેમની આજ્ઞા માથે ચડાવીને વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન કર્યું. જેમ અહંકારથી શબ્દ વગેરે 5 ભૂત તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પંચજનીના ગર્ભથી તેમને સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ નામના 5 પુત્રો થયા કે જેઓ સર્વથા તેમના જ જેવા હતા. આ રાષ્ટ્ર કે જેનું પહેલાં અજનાભ વર્ષ નામ હતું તેને રાજા ભરતના સમયથી જ ભારત વર્ષ કહે છે. મહારાજ ભરત બહુશ્રુત બહુવિધ હતા. તેમણે પોતપોતાના કર્મોમાં વ્યસ્ત પ્રજાનું પોતાના બાપ દાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને અત્યંત વાત્સલ્ય ભાવે પાલન કર્યું. તેમણે હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ 4 ઋત્વિજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ એ બંને પ્રકારના અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ વગેરે નાના મોટા યજ્ઞો, ક્રતુઓથી યથાયોગ્ય સમયે યજ્ઞ અને ક્રતુરૂપ શ્રી ભગવાનનું શ્રદ્ધાપૂર્વક યજન કર્યું. પ્રકૃતિ અને વિકૃતિના ભેદથી અગ્નિહોત્ર વગેરે ક્રતુ 2 પ્રકારના હોય છે. સઘળા અંગોવાળા ક્રતુઓને પ્રકૃતિ કહે છે અને જેમના બધા અંગો પૂરેપૂરા હોતા નથી, કોઈને કોઈ અંગની ઉણપ રહે છે, તેમને વિકૃતિ કહે છે. આ પ્રમાણે અંગો અને ક્રિયાઓ સમેત ભિન્ન ભિન્ન યજ્ઞોના અનુષ્ઠાન વેળાએ જ્યારે અધ્વર્યુઓ આહુતિ આપવા હાથમાં હવિ ધારણ કરતા હતા, ત્યારે યજમાન ભરત તે યજ્ઞ કર્મથી થતા પુણ્યરૂપી
ફળનું યજ્ઞ પુરુષ ભગવાન વાસુદેવને અર્પણ કરી દેતા હતા. વાસ્તવમાં તે પરબ્રહ્મ જ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશક છે. તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વો પણ છે તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કર્તા તેમજ મુખ્ય દેવ છે. આ પ્રમાણે પોતાની ભગવદ્ દર્પણ બુદ્ધિરૂપી કુશળતા થકી હૃદયના રાગ દ્વેષ વગેરે મળોની શુદ્ધિ કરતા રહીને તેઓ સૂર્ય વગેરે તમામ યજ્ઞ ભોગતા દેવતાઓનું ભગવાનના નેત્રો વગેરે અવયવો રૂપે ચિંતન કરતા હતા. આ રીતે કર્મની શુદ્ધિથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. ત્યારે તેમને અંતર્યામી રૂપે વિરાજમાન હૃદય આકાશમાં જ અભિવ્યક્ત થતા બ્રહ્મ સ્વરૂપ તેમજ મહાપુરુષોના લક્ષણોથી ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં કે જેઓ શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વનમાળા, ચક્ર, શંખ, ગદા વગેરેથી સુશોભિત છે તથા જેઓ નારદ વગેરે આત્મીય ભક્તોના હૃદયોમાં ચિત્રવત નિશ્ચળ ભાવે સ્થિત રહે છે, તેમનામાં દિવસે દિવસે વેગપૂર્વક વધતી રહેતી ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ. આ પ્રમાણે 1 કરોડ વર્ષ વીત્યા પછી તેમણે રાજ્ય ભોગનું પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણીને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથા યોગ્ય રીતે પુત્રોને વહેંચી આપી. પછી પોતાના સર્વ સંપત્તિથી સંપન્ન રાજમહેલમાંથી નીકળીને તેઓ પુલહ મુનિના આશ્રમ હરિહર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. આ પુલહાશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે. તેઓ આજે પણ તે ભક્તોને તેમના ઈષ્ટરૂપમાં મળતા રહે છે. ત્યાં ચક્ર નદી એટલે કે ગંડકી નામની પ્રસિદ્ધ નદી ગોળાકાર શાલિગ્રામ શિલાઓથી કે જેમની ઉપર નીચે બંને તરફ નાભી જેવા ચિહ્ન હોય છે તેમનાથી ઋષિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરતી રહે છે. તેઓ પુલહાશ્રમના ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર, પુષ્પ, તુલસીદલ, જળ, કંદમૂળ, ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. આનાથી તેમનું અંતઃકરણ સમસ્ત વિષય અભિલાષાઓમાંથી નિવૃત્ત થઈને શાંત થઈ ગયું અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. આ પ્રમાણે જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો કે જેના થકી તેમનું હૃદય દ્રવીભૂત થઈને શાંત થઈ ગયું. આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો તથા ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા, જેનાથી તેમની દ્રષ્ટિ રોકાઈ ગઈ, સ્થિર અચળ થઈ ગઈ. અંતે જ્યારે પોતાના પ્રિયતમના અરુણ ચરણ કમળોના ધ્યાનથી ભક્તિયોગનો આવિર્ભાવ થયો ત્યારે પરમ આનંદથી છલોછલ હૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડૂબી જવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી તે ભગવત પૂજાનું સ્મરણ રહ્યું નહીં. આ પ્રમાણે તેઓ ભગવાનની સેવાના નિયમમાં જ તત્પર રહેતા હતા. શરીરે કૃષ્ણ મૃગ ચર્મ ધારણ કરતા હતા તથા ત્રિકાળ સ્નાનને કારણે ભીંજાતા રહેવાને લીધે તેમના કેશ ભૂરી ભૂરી વાંકડિયાળી લપટોમાં પરિણમ્યા હતા, જેમનાથી તેઓ ઘણા જ સોહામણા લાગતા હતા. તેઓ ઉદય પામેલા સૂર્યમંડળમાં સૂર્ય સંબંધિત ઋચાઓ વડે જ્યોતિર્મય પરમ પુરુષ ભગવાન નારાયણની આરાધના કરતા હતા અને આ પ્રમાણે સ્તુતિ કરીને કહેતા હતા, ભગવાન સૂર્યનારાયણનું તેજ પ્રકૃતિથી પર છે. તેઓ કર્મફળને આપનારા છે. તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું, પછી પોતાની ચિત્ત શક્તિથી એમાં પ્રવેશ કર્યો. તેઓ જ આ વિશ્વને જુએ છે અર્થાત પાલન કરે છે. તમામ જીવોની ઈચ્છા પ્રમાણે તેમની બુદ્ધિને ગતિ આપે છે. તેવા ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈએ છીએ. અધ્યાય 8મો. મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ યોનિમાં જન્મ લેવો. શ્રી સુખદેવજી કહે છે, એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિત્તિક તથા શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મોમાંથી પરવાણીને પ્રણવ ઓમકારનો જપ કરતા 3 મુહૂર્ત સુધી નદીના જળપ્રવાહ પાસે બેસી રહ્યા. હે રાજન, એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને પાણી પીવા માટે એકલી જ નદી કિનારે આવી. હજી તો તે પાણી પી રહી હતી ત્યાં જ ગરજતા સિંહની જગતને ભય પમાડતી લોક ભયંકર ત્રાડ સંભળાઈ. હરણની જાત તો સ્વભાવે જ ડરપોક હોય છે. તે હરણી પહેલાંથી જ ચકિત થઈને ચારે બાજુ જોતી રહેતી હતી. હવે જેવો તેના કાને તે ભયંકર શબ્દ પડ્યો કે તરત સિંહના ડરનું માર્યું તેનું કાળજું ધડકવા લાગ્યું અને તેની આંખો દયામણી થઈ ગઈ. તરસ હજી છીપાઈ ન હતી પણ હવે તો જીવ બચાવવાની નોબત આવી પડી. તેથી તેણે ભયને લીધે નદી પાર કરવા માટે જોરથી છલાંગ મારી. તેના પેટમાં ગર્ભ હતો, તેથી છલાંગ મારતી વેળાએ અત્યંત ભયને કારણે
તેનો તે ગર્ભ પોતાના સ્થાનેથી ખસીને યોનિદ્વારમાંથી નીકળી જઈને નદીના પ્રવાહમાં પડ્યો. તે કાળિયાર હરણી અચાનક ગર્ભના પડી જવાને, લાંબી છલાંગ મારવાને તથા સિંહથી બીધેલી હોવાને કારણે ઘણી જ દુઃખાતુર થઈ ગઈ હતી. હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો, તેથી તે કોઈ ગુફામાં જઈ પડી અને ત્યાં જ મરી ગઈ. રાજશ્રી ભરતે જોયું કે બિચારું હરણીનું બચ્ચું પોતાની માથી વિકૂઠું પડીને નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. આનાથી તેમને તેના પર ઘણી દયા આવી અને તેઓ સ્વજનની જેમ તે માતા વિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. તે મૃગબાળ પ્રત્યે ભરતજીની મમતા ઉત્તરોત્તર વધતી ગઈ. તેઓ હંમેશા તેના ખાવા પીવાની વ્યવસ્થા કરવી, વાઘ, સિંહ વગેરેથી તેને બચાવવું, લાડ લડાવવા અને પૂચકારવું વગેરેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. થોડા જ દિવસોમાં તેમના યમ, નિયમ, ભગવત પૂજન વગેરે આવશ્યક કર્મો એક પછી એક છૂટવા લાગ્યા અને આખરે બધા જ કર્મો છૂટી ગયા. તેમને એવો વિચાર થયા કરતો કે અહો, કેવી ખેદની વાત છે! આ બિચારા દીન મૃગબાળને કાળચક્રની ગતિએ પોતાના સમૂહ, સુહૃદો અને બંધુ બાંધવોથી અળગું કરીને મારા શરણમાં પહોંચાડી દીધું છે. આ મને જ પોતાના માતા પિતા, ભાઈ ભાંડું અને સમૂહનો સાથી સંગી સમજે છે. આને મારા સિવાય અન્ય કોઈની ખબર નથી અને મારામાં આનો વિશ્વાસ પણ ઘણો છે. હું પણ શરણાગતની ઉપેક્ષા કરવામાં જે દોષો છે તેમને જાણું છું. તેથી મારે હવે પોતાના આ આશ્રમનું બધા પ્રકારની દોષ બુદ્ધિ ત્યજીને સારી રીતે પાલન પોષણ કરવું જોઈએ, લાડ પ્યાર કરવા જોઈએ. ખરે જ શાંત સ્વભાવવાળા અને દીન દુખિયાનું રક્ષણ કરનારા પરોપકારી સજ્જનો આવા શરણાગતના રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થની પણ પરવા કરતા નથી. આ પ્રમાણે હરણના તે બચ્ચામાં આસક્તિ વધી જવાથી બેસતા, સૂતા, હરતા ફરતા, ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તો સ્નેહપાશમાં બંધાયેલું રહેતું હતું. જ્યારે તેમને દર્ભ, પુષ્પ, સમિધ, પત્ર, ફળ, કંદમૂળ વગેરે લાવવાનું થતું ત્યારે વરુ અને કૂતરાઓની બીકને લીધે તેઓ સાથે જ લઈને વનમાં જતા. રસ્તામાં જ્યાં ને ત્યાં કૂણું ઘાસ વગેરે જોઈને તે હરણ બાળ મુગ્ધ ભાવે રોગાઈ જતું તો તેઓ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી દયાવશ તેને પોતાના ખભે બેસાડી દેતા. આ પ્રમાણે ક્યારેક ખોળામાં લઈને તો ક્યારેક છાતીએ વળગાડીને તેને લાડ કરવામાં પણ તેમને ઘણું સુખ મળતું. નિત્ય નૈમિત્તિક કર્મો કરતી વખતે પણ રાજરાજેશ્વર ભરતજી વચ્ચે વચ્ચે ઉઠીને તે મૃગબાળને જોઈ લેતા અને જ્યારે તેના પર તેમની નજર પડતી ત્યારે જ તેમના ચિત્તને શાંતિ મળતી. તે સમયે તેના માટે મંગળ કામના કરતા તેઓ બોલી ઉઠતા, બેટા, તારું સર્વત્ર કલ્યાણ થાવ. ક્યારેક જો તે જોવામાં આવતું નહીં તો જેનું ધન લૂંટાઈ ગયું હોય તેવા લાચાર માણસની જેમ તેમનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ જતું અને પછી તેઓ હરણીના તે બચ્ચાના વિરહથી વ્યાકુળ અને સંતપ્ત થઈને કરુણાવશ અત્યંત ઉત્કંઠિત અને મોહાવિષ્ટ મોહના આવેશથી ગ્રસ્ત થઈ જતા તથા શોકમગ્ન થઈને આ પ્રમાણે બોલી ઉઠતા, અરે, શું કહી શકાય! શું તે મા વિહોણું બિચારું મૃગબાળ દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા, પુણ્યહીણા, અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો આત્મીય માનીને મેં કરેલા અપરાધોને સત્પુરુષોની જેમ ભૂલી જઈને ફરી પાછું તો આવશે ને? શું હું ફરી આ આશ્રમના ઉપવનમાં તેને ભગવાનની કૃપાથી સુરક્ષિત રહીને નિર્વિઘ્નપણે લીલી ધરો ચરતું જોવા પામીશ? અરે, ક્યાંક એવું ના બને કે કોઈ વરુ, કૂતરો, ટોળે મળીને રખડનાર ભૂંડ વગેરે અથવા એકલા ઘૂમનાર વાઘ, સિંહ તેને ભરખી ન જાય. અરે, સમગ્ર જગતના ક્ષેમકુશળ માટે પ્રગટતા વેદત્રયી રૂપી સૂર્ય ભગવાન અસ્ત થવા પર છે, પણ હજી સુધી હરણીની તે થાપણ વળીને પાછી નથી આવી. શું તે મૃગરાજ કુમાર પુણ્ય એવા મારી પાસેથી આવીને મૃગબાળને અનુરૂપ પોતાની જાત જાતની મનોહર અને દર્શનીય ક્રીડાઓથી પોતાના સ્વજનોનો શોક દૂર કરતો મને આનંદિત તો કરશે ને? અહો, ક્યારેક હું જ્યારે પ્રણયકોપથી રમત ખાતર ખાલી ખોટી સમાધિના બહાને આંખો મીચીને બેસી જતો ત્યારે તે ચકિત ચિત્તથી મારી પાસે આવીને જળબિંદુ જેવી નાજુક અને નાની નાની શીંગડીઓની અણીથી મારા અંગોને કેવું તો ખંજવાળવા લાગતો હતો. ક્યારેક હું દર્ભ પર હવન સામગ્રી મૂકતો અને તે પોતાના દાંતોથી તેને ખેંચીને અપવિત્ર કરી મૂકતો તો મારા ધમકાવવાથી તે અત્યંત ભયભીત થઈને તે જ સમયે ઉછળવા કૂદવાનું છોડી દઈને ઋષિકુમારની જેમ પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચૂપચાપ બેસી જતો હતો. પછી
જમીન પરના તે મૃગબાળની ખરીઓના નિશાન જોઈને કહેવા લાગતા, અહો, આ તપસ્વીની ધરતીએ એવું તો કયું તપ કર્યું છે કે તે અતિ નમ્ર કાળિયાર મૃગબાળના નાના નાના સુંદર સુખદાયી અને સુખકોમળ ખરીઓવાળા ચરણોના ચિહ્નોથી મને, કે જે હું પોતાનું મૃગધન લૂંટાઈ જવાથી અત્યંત વ્યાકુળ અને દીન થઈ રહ્યો છું, તે ધનની પુનઃપ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે, અને તે પોતે પોતાના શરીરને પણ સર્વત્ર તે પદચિહ્નોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઇચ્છુત બ્રાહ્મણો માટે યજ્ઞસ્થળ બનાવી રહી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે જે ભૂમિમાં કૃષ્ણમૃગ એટલે કે કાળિયાર વિચરે છે તે અત્યંત પવિત્ર અને યજ્ઞના અનુષ્ઠાન માટે યોગ્ય છે. ચંદ્રમામાં મૃગના જેવું કાળું ચિહ્ન જોઈને તેને પોતાનો જ મૃગ માનીને કહેવા લાગતા, અહો, જેની માતા સિંહના ભયથી મરી ગઈ હતી તે જ મૃગ શિશુ આજે પોતાના આશ્રમથી પણ વિકુઠું પડી ગયું છે. તેથી તેને અનાથ જોઈને શું આ દીનવત્સલ ભગવાન નક્ષત્રનાથ ચંદ્રમા દયાથી પ્રેરાઈને તેનું રક્ષણ કરી રહ્યા છે? પછી ચંદ્રમાના શીતળ કિરણોથી આહ્લાદિત થઈને કહેવા લાગતા કે પછી પોતાના પુત્રોના વિયોગરૂપી દાવાનળની વિષમ જ્વાળાથી હૃદયકમળ દાઝી જવાને કારણે મેં એક મૃગબાળનો સહારો લીધો હતો. હવે તેના ચાલ્યા જવાથી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે. તેથી શું આ સુધાનાથ ચંદ્રમા પોતાના શીતળ, શાંત, સ્નેહસભર અને વદન સલીલરૂપી અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યા છે? હે રાજન, આ પ્રમાણે જેમના પૂરા થવાનું સર્વથા અસંભવ હતું તે વિવિધ મનોરથોથી ભરતનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું. મૃગબાળના રૂપમાં પ્રતીત થતા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધનાના કર્મોમાંથી તેમજ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ગયા. નહીંતર તો જેમણે પોતાના જ હૃદયથી ઉત્પન્ન થયેલા અને ત્યજી દેવા દુષ્કર એવા પોતાના પુત્રોને પણ તેઓ મોક્ષના માર્ગમાં સાક્ષાત વિઘ્નરૂપ છે એમ સમજીને ત્યજી દીધા હતા, તેવા તેમની આ અન્ય જાતીય મૃગબાળમાં આવી આસક્તિ શા માટે થવા પામત? આ પ્રમાણે રાજશ્રી ભરત વિઘ્નોના વશીભૂત થઈને યોગના સાધનમાંથી ભ્રષ્ટ થઈ ગયા અને તે મૃગબાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મ સ્વરૂપને વિસરી ગયા. એ વિકરાળ કાળ જેમ ઉંદરના દરમાં સાપ ઘૂસી આવે તેવી જ રીતે તેમના માથા પર ચઢી આવ્યો. તે વેળાએ પણ તે મૃગબાળ તેમની પાસે બેઠેલા પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો. તેઓ તેને આ સ્થિતિમાં નિરખી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેનામાં જ લાગેલું હતું. આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું. ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યની જેમ મૃગ શરીર જ મળ્યું, પરંતુ તેમની સાધના પૂરેપૂરી હતી, તેથી તેમની પૂર્વજન્મની સ્મૃતિનો નાશ થયો નહીં. તે યોનિમાં પણ પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાના મૃગરૂપ થવાનું કારણ જાણીને તેઓ ઘણો જ પશ્ચાતાપ કરતા કહેવા લાગ્યા, અહો, ઘણા ખેદની વાત છે કે હું સંયમશીલ મહાનુભાવોના માર્ગમાંથી પતિત થઈ ગયો. મેં તો ધૈર્યપૂર્વક બધા પ્રકારની આસક્તિ ત્યજીને એકાંત અને પવિત્ર વર્ણનો આશ્રય લીધો હતો. ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રાણીના આત્મા શ્રી વાસુદેવમાં નિરંતર તેમના જ ગુણોનું શ્રવણ, મનન અને સંકીર્તન કરીને તથા પ્રત્યેક ક્ષણને તેમની જ આરાધના, સ્મરણ વગેરે થકી સફળ કરીને સ્થિર ભાવે સંપૂર્ણપણે જોડી દીધું હતું, અજ્ઞાની એવા મારું તેજ ચિત્ત અકસ્માત એકાએક અણધાર્યું જ એક નાનકડા મૃગબાળ પાછળ પોતાના લક્ષ્યમાંથી ચ્યુત થઈ ગયું. આ પ્રમાણે મૃગ બનેલા રાજશ્રી ભરતના હૃદયમાં જે વૈરાગ્ય ભાવ જાગ્રત થયો તેને છુપાવેલો રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલંજર પર્વત પરથી તેઓ ફરી શાંત સ્વભાવવાળા મુનિઓના પ્રિય એવા તે શાલિગ્રામ તીર્થમાં કે જે ભગવાનનું ક્ષેત્ર છે ત્યાં પુલત્સ્ય અને પુલહરુચિના આશ્રમમાં ચાલ્યા આવ્યા. ત્યાં રહીને પણ તેઓ કાળની જ પ્રતીક્ષા કરવા લાગ્યા. આસક્તિ તરફથી તેમને ભારે ભય લાગવા માંડ્યો હતો, તેથી માત્ર એકલા જ રહેતા અને સૂકા પાંદડા, ઘાસ વગેરે વડે ગુજારો કરતા રહીને મૃગયોને પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધના ક્ષયની વાટ જોતા રહ્યા. અંતે તેમણે પોતાના શરીરનો અડધો ભાગ ગંડકીના પાણીમાં ડૂબાડેલો રાખીને તે મૃગ શરીરનું વિસર્જન કર્યું. અધ્યાય 9. ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ.
શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આંગિરસ ગોત્રમાં શમ, દમ, તપ, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન, ત્યાગ, અતિથિ વગેરેને અન્નદાન, સંતોષ, તિતિક્ષા, સહિષ્ણુતા, વિનય, વિદ્યા, કર્મ વિદ્યા, અનસૂયા, અન્યના ગુણોમાં દોષ નહીં ખોળવો, અદોષ દ્રષ્ટિ, આત્મજ્ઞાન, આત્માના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું જ્ઞાન, આનંદ, ધર્મપાલન જનિત સુખ વગેરે તમામ ગુણોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમની મોટી પત્નીથી તેમના જ જેવા વિદ્યા, શીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળા 9 પુત્રો થયા તથા નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયા બાળકો જન્મ્યા. તે બંનેમાં જે પુરુષ બાળક હતો તે પરમ ભાગવત રાજશ્રી શ્રેષ્ઠ ભરત જ હતા. તેઓ મૃગ શરીરનો પરિત્યાગ કરીને આ અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા. એમ મહાપુરુષોનું કહેવું છે. આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાની પૂર્વજન્મ પરંપરાની સ્મૃતિ રહેવાને કારણે તેઓ વળી પાછું કોઈ વિઘ્ન આવી ન પડે એવી આશંકાથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા અને હર હંમેશ જેમનું શ્રવણ, સ્મરણ અને ગુણ કીર્તન બધા પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે તેવા શ્રી ભગવાનના યુગ્મ ચરણ કમળોને જ હૃદયમાં ધારણ કરેલા રહેતા હતા તથા બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ, ઉન્મત્ત, જડ, અંધ અને બધિર સ્વરૂપે દેખાડતા હતા. પિતાનો તો તેમનામાં પણ તેવો જ સ્નેહ હતો. તેથી તે બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા પુત્રના પણ સમાવર્તન સુધીના લગ્ન પહેલાંના બધા જ સંસ્કારો શાસ્ત્ર અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો. જોકે ભરતજીની તો ઈચ્છા ન હતી તો પણ પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો. એવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ, આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા. પિતા ઈચ્છતા હતા કે વર્ષાકાળમાં આને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં, પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુના ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ એ 4 મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તો પણ તેઓ તેમને વ્યાહતિ અને શિરોમંત્ર પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે યાદ રખાવી શક્યા નહીં. જો કે ભરતજીની ઈચ્છા ન હતી. આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો. તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહ હઠથી તેને શૌચ, વેદાધ્યયન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા જ રહ્યા. પરંતુ પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજીએ પૂરો થવા પામ્યો ન હતો અને પોતે પણ ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહીને કેવળ ઘર ગૃહસ્થીમાં જ વ્યસ્ત હતા. ત્યારે જ હંમેશા સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત કરી દીધો. ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની શોક્યને સોંપીને પોતે સતી થઈને પતિલોકમાં સિધાવી ગઈ. ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા. તેઓ બ્રહ્મજ્ઞાનરૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાત હતા. તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં. તેઓ તેમને સાવ મૂર્ખ, જડબુદ્ધિ સમજતા હતા. તેથી પિતાજીના પરલોક ગમન પછી તેમણે તેમને ભણાવવાનો આગ્રહ છોડી દીધો. ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો. જ્યારે તેમને સાધારણ નરપશુ, ઉન્મત્ત, જડ કે બધિર કહીને બોલાવતા ત્યારે તેઓ પણ તે મુજબ જ બોલવા લાગતા. કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવવા ઈચ્છતું તો તેઓ તેમની ઈચ્છા મુજબ જ કરતા. વેઠ રૂપે, મજૂરી રૂપે માગવાથી કે વગર માગીએ જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ જીભના સ્વાદને સહેજ પણ લક્ષ્યમાં લીધા વિના ખાઈ લેતા. અને કોઈ કારણે નહીં નિપજનારું સ્વતઃસિદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી ઠંડી, ગરમી, માન, અપમાન વગેરે દ્વંદ્વોને લીધે થતા સુખ, દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું સ્ફુરણ થતું ન હતું. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા. તેમના બધા જ અંગો હૃષ્ટપુષ્ટ અને માંસલ હતા. તેઓ જમીન પર જ પડ્યા રહેતા હતા. ક્યારેય તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા.
એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મ તેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની જેમ છુપાઈ ગયું હતું. તેઓ પોતાની કમરમાં એક ચિત્રું લપેટેલા રહેતા હતા. તેમનું યજ્ઞોપવિત જનોઈ પણ ઘણું જ મેલું થઈ ગયું હતું. તેથી અજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે, આ કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહીને તેમનો તિરસ્કાર કરતા રહેતા હતા. પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતા સ્વચ્છંદપણે વિચારતા હતા. બીજાઓની મજૂરી કરીને પેટ ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડ્યા ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા. પરંતુ તેમને એ વાતનું કશું જ ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી, નીચી અથવા તે વધુ છે કે ઓછી. તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી, ઓસામણ, ભૂસું, સડેલા અડદ કે પછી વાસણમાં ચોંટેલા દાઝી ગયેલા અન્નનો પોપડો, ખરેટો જે કંઈ પણ આપતા તેને જ તેઓ અમૃતતુલ્ય માનીને ખાઈ લેતા હતા. એક વખતની વાત છે, જેના સામંત શુદ્ર જાતિના હતા તેવા ડાકુઓના સરદારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો. તેણે જે નર પશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્ય બળે તેના ફંદામાંથી છટકીને નાસી ગયો. તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા, પણ અંધારી રાત્રે મધ્યરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તે જ સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજર તે અંગીરસ ગોત્રીય બ્રાહ્મણ પુત્ર પર પડી કે જે વીરાસનમાં બેઠા બેઠા હરણ, ભૂંડ વગેરે પ્રાણીઓથી બચાવવા ખેતરોની રખેવાળી કરી રહ્યા હતા. તે લોકોએ જોયું કે આ પશુ તો ઘણા સારા લક્ષણોવાળો છે, આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડાઓથી બાંધીને ચંડિકાના મંદિરમાં લઈ ગયા. ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરા વણ વપરાયેલા નવા વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, લાજા, ડાંગરની ધાણી, કુંપળ, અંકુર તથા ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ અને મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતાં કરતાં તે નર પશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો. એ પછી દસ્યુરાજના પુરોહિત બનેલા લૂંટારાએ તે નરપશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષ્ણ ખડગ ઉપાડ્યું. તે લૂંટારાઓ સ્વભાવથી તો રજોગુણી તમોગુણી હતા જ ધનના મદથી તેઓના ચિત્ત વળી અધિક ઉન્મત્ત થઈ ગયા હતા. હિંસામાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી. આ સમયે તો તેઓ ભગવાનના અંશ સ્વરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા. આપત્તિકાળમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે તેમાં પણ બ્રાહ્મણ વધનો સર્વથા નિષેધ છે. તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મભાવને પામેલા નિર્વૈર તથા સમસ્ત પ્રાણીઓના સુહૃદ એવા એક બ્રહ્મર્ષિ કુમારનો બલિ આપવા ઈચ્છતા હતા. આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત દુસહ્ય બ્રહ્મતેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક મૂર્તિને ફોડીને પ્રગટ થઈ ગયા. અત્યંત અસહિષ્ણુતા અને ક્રોધને કારણે તેમના ભમા ચડી ગયેલા હતા તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો. તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે. તેમણે ક્રોધથી તાડૂકીને ઘણું ભયંકર અટ્ટહાસ કર્યું અને ઉછળીને તે મંત્રેલા ખડગથી જ તે બધા પાપીઓના માથા છેદી નાખ્યા અને પોતાના ગણો સહિત પોતે તેમના ગળાઓમાંથી વહેતા ગરમ ગરમ લોહીરૂપી આસવ પીને અત્યંત ઉન્મત્ત થઈને ઊંચા સ્વરે ગાતા અને નાચતા તે માથાઓને જ દડો બનાવીને રમવા લાગ્યા. સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ જ રીતે જેમનો તેમ ઉલટો પોતાના પર જ આવી પડે છે. હે પરીક્ષિત, જેમની દેહાભિમાની સુદૃઢ હૃદયગ્રંથિ છૂટી ગઈ છે, જેઓ સમસ્ત પ્રાણીઓના સુહૃદ તેમજ આત્મા છે અને વેરરહિત છે, જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને ક્યારેય લક્ષ્ય નહીં ચૂકનારા કાળચક્રરૂપ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે અને જેમણે ભગવાનના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લઈ રાખ્યો છે, તે ભગવદ્ ભક્ત પરમહંસો માટે પોતાનું માથું કપાવવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ નહીં થવું એ કોઈ મોટા આશ્ચર્યની વાત
નથી. અધ્યાય 10. જડ ભરત અને રાજા રહુગણનો મેળાપ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, એકવાર સિંધુ સૌવીર દેશનો સ્વામી રાજા રહુગણ પાલખી પર ચડીને જઈ રહ્યો હતો. જ્યારે તે ઇક્ષુમતી નદીના કિનારે પહોંચ્યો ત્યારે તેની પાલખી ઉંચકનારા કહારોના જમાદારને એક કહારની જરૂર પડી. કહાર ખોલતી વખતે નસીબજોગે તેને આ બ્રાહ્મણ દેવતા મળી ગયા. આમને જોઈને તેમણે વિચાર્યું, આ માણસ હૃષ્ટપૃષ્ટ, યુવાન અને માંસલ અંગોવાળો છે, તેથી આ તો બળદ કે ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે. આમ વિચારીને તેણે વેઠ માટે પકડેલા બીજા કહારોની સાથે આમને પણ બળપૂર્વક પકડીને પાલખીમાં જોતરી દીધા. મહાત્મા ભરતજી જોકે કોઈ રીતે આ કામને લાયક ન હતા, તો પણ તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા. તે બ્રાહ્મણ શ્રેષ્ઠ કોઈ જીવ રાખીને પગ તળે દબાઈ જાય એવા ડરથી આગળની એક બાણ જેટલી ધરતી જોઈને ચાલતા હતા. તેથી બીજા કહારોની સાથે તેમની ચાલનો મેળ ખાતો ન હતો. તેથી જ્યારે પાલખી વાંકી સીધી થવા લાગી ત્યારે એ જોઈને રાજા રહુગણે પાલખી ઉંચકનારાઓને કહ્યું, અરે કહારો, બરાબર ચાલો, પાલખીને આ રીતે વાંકી સીધી કરતા કેમ ચાલો છો? પોતાના માલિકનું આ આક્ષેપયુક્ત વચન સાંભળીને કહારોને બીક લાગી કે ક્યાંક રાજા તેમને સજા ન કરે. તેથી તેમણે રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું, મહારાજ, અમે તમારી નિયમ મર્યાદા મુજબ યોગ્ય રીતે જ પાલખી ઉંચકીને ચાલીએ છીએ. આમાં અમારી ગફલત નથી. આ એક નવો કહાર હમણાં જ પાલખીમાં જોતરવામાં આવ્યો છે, છતાં પણ એ ઝડપથી ચાલતો નથી. અમે બધા એના સાથમાં પાલખી લઈ જઈ શકતા નથી. કહારોના આ દીન વચન સાંભળીને રાજા રહુગણે વિચાર્યું, સંસર્ગને લીધે ઉત્પન્ન થયેલો દોષ એક વ્યક્તિમાં હોવા છતાં પણ તેની સાથે સંબંધ રાખનારા બધા જ મનુષ્યોમાં આવી શકે છે. તેથી જો આનો પ્રતિકાર ઉપાય નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આ બધા જ કહારો પોતાની ચાલ બગાડશે. આમ વિચારતા રાજા રહુગણને થોડો ક્રોધ થઈ આવ્યો. જો કે તેણે મહાપુરુષોનું સેવન કર્યું હતું, તો પણ પોતાના ક્ષત્રિય સ્વભાવને લીધે બળપૂર્વક તેની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઈ ગઈ અને તે જેમનું બ્રહ્મતેજ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ પ્રગટ નહીં હતું તેવા તે બ્રાહ્મણ શ્રેષ્ઠને વ્યંગપૂર્ણ વચન કહેવા લાગ્યો. અરે ભાઈ, ઘણા ખેદની વાત છે. અવશ્ય તું ઘણો થાકી ગયો છે. લાગે છે કે તારા સાથીઓએ તને જરાય સહારો આપ્યો નથી. આટલી દૂરથી તું એકલો જ ઘણા વખતથી પાલખી ઉંચકીને ચાલી રહ્યો છે. તારું તો શરીર પણ ખાસ સશક્ત અને હૃષ્ટપુષ્ટ નથી. અરે મિત્ર, ઘડપણે તને ઢીલો પાડી દીધો છે. આ પ્રમાણે ઘણા ટોણા મારવા છતાં પણ તેઓ પહેલાંની જેમ જ ચૂપચાપ પાલખી ઉંચકીને ચાલતા રહ્યા. આનું તેમને કશું માઠું લાગ્યું નહીં, કારણ કે તેમની દૃષ્ટિએ તો પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણના યોગ સંઘાતરૂપ પોતાનું આ અંતિમ શરીર અવિદ્યાનું જ કાર્ય હતું. તે વિવિધ અંગોવાળું દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં તો હતું જ નહીં. તેથી તેમાં હું મારાપણાનો મિથ્યા અધ્યાસ સર્વથા નિવૃત્ત થઈ ગયો હતો અને તેઓ બ્રહ્મરૂપ થઈ ગયા હતા. પરંતુ પાલખી હજી પણ સીધી ચાલે ચાલતી નથી. એ જોઈને રાજા રહુગણ ક્રોધાવિષ્ટ થઈ ગયો અને કહેવા લાગ્યો, અરે આ શું છે? શું તું જીવતો જ મરી ગયો છે? તું મારો અનાદર કરીને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. લાગે છે કે તું સર્વથા પ્રમાદી, બેદરકાર છે. અરે, જેમ દંડ પાણી યમરાજ જન સમુદાયને તેના અપરાધનો બદલ દંડ આપે છે, તેવી જ રીતે હું પણ હમણાં જ તારો ઈલાજ કરી દઉં છું. ત્યારે જ તારી સાંઠ ઠેકાણે આવશે. રહુગણને રાજા હોવાનું અભિમાન હતું, તેથી તે આ પ્રમાણે ઘણી બધી એલફેલ વાતો બોલી ગયો. તે પોતાને મોટો પંડિત સમજતો હતો, તેથી રજ-તમયુક્ત અભિમાનને વશીભૂત થઈને તેણે ભગવાનના અનન્ય પ્રતિપાત્ર ભક્તશ્રેષ્ઠ ભરતજીનો તિરસ્કાર કરી નાખ્યો. યોગેશ્વરોની અદ્ભુત રહેણીકરણીને તે બિલકુલ જાણતો ન હતો. તેની આવી અપરિપક્વ બુદ્ધિ જોઈને સમસ્ત પ્રાણીઓના સુહૃદ અને આત્મા બ્રહ્મભૂત તે બ્રાહ્મણ દેવતા સહેજ મલકાઈને કોઈ પ્રકારનું અભિમાન કર્યા વિના આ પ્રમાણે કહેવા લાગ્યા, હે રાજન, તમે જે કહ્યું તે સાચું જ છે. તેમાં કોઈ ઠેકડી અથવા ઉપવાસની વાત નથી. જો ભાર નામની કોઈ વસ્તુ છે તો તે ઉંચકનારા માટે છે, મારા માટે નહીં. જો માર્ગ છે તો તે ચાલવાવાળા માટે છે. હું તો ચાલનારો નથી. તેમજ જાડાપણું
પણ પંચભૂતોની રાશિ સ્વરૂપ આ દેહનું છે, ક્ષેત્રજ્ઞ આત્માનું નથી. સ્થૂળતા, કૃશતા, આધિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઈચ્છા, વૃદ્ધત્વ, નિદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન અને શોક, આ બધા ધર્મો દેહાભિમાનને લીધે ઉત્પન્ન થનારા જીવના છે. હું દેહાભિમાની નથી. મારામાં તેઓ લેશ માત્ર પણ નથી. હે રાજન, તમે જીવવા મરવાની જે વાત કહી એ બંને વાતો તો જેટલા પણ વિકારી પદાર્થો છે તે બધા એમાં નિયમિત રૂપે જોવામાં આવે છે, કારણ કે તે બધાય આદિ અને અંતવાળા છે. હે યશસ્વી નરેશ, જ્યાં સ્વામી સેવક ભાવ સ્થિર હોય ત્યાં જ આજ્ઞાપાલન વગેરે જેવા નિયમો પણ લાગુ પડી શકે છે, પરંતુ તે મને લાગુ પડતા નથી. તમે રાજા છો અને હું પ્રજા છું. આ પ્રકારના વ્યવહારમાં ભેદબુદ્ધિ સિવાય બીજું કોઈ પણ હોવાનો જરા પણ અવકાશ નથી. પરમાર્થ દ્રષ્ટિએ જોવામાં આવે તો બે વસ્તુ જ નથી, તો કોને સ્વામી કહેવો અને કોને સેવક કહેવો? તેમ છતાં હે રાજન, તમને જો સ્વામીપણાનું અભિમાન છે તો બોલો, હું તમારી શી સેવા કરું? હે વીરશ્રેષ્ઠ, હું મત, ઉન્મત્ત અને જળ જેવો પોતાની જ સ્થિતિમાં રહું છું. મારો ઈલાજ કરીને તમારા હાથમાં શું આવશે? જો હું વાસ્તવમાં જડ અને પ્રમાદી જ છું તો પણ મને શિક્ષા કરવી એ તો વ્યર્થ પિષ્ટપેષણ જ થશે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, મુનિશ્રેષ્ઠ ભરતજી યથાર્થ તત્વનો ઉપદેશ કરતાં કરતાં આટલો ઉત્તર આપીને મૌન થઈ ગયા. દેહાત્મબુદ્ધિના કારણભૂત તેમનું અજ્ઞાન નિવૃત્ત થઈ ચૂક્યું હતું. તેથી તેઓ બ્રાહ્મી સ્થિતિમાં હોવાથી પરમ શાંત હતા. તેથી આટલું કહીને ભોગ વડે પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાંની જેમ જ તે પાલખી ખભા પર લઈને ચાલવા લાગ્યા. હે પરીક્ષિત, સિંધુ સૌવીર નરેશ રહુગણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્વ જિજ્ઞાસાનો સંપૂર્ણ અધિકારી હતો. જ્યારે તેણે તે બ્રાહ્મણ શ્રેષ્ઠના યુગ સંબંધિત અનેક ગ્રંથો વડે સમર્પિત અને હૃદયની ગ્રંથિને કાપનારા આ વચનો સાંભળ્યા ત્યારે તે તરત જ પાલખીમાંથી નીચે ઉતર્યો. તેનો રાજમદ સર્વથા દૂર થઈ ગયો હતો અને તે તેમના ચરણોમાં માથું મૂકીને પોતાના અપરાધને માફ કરવા વિનવતો આ પ્રમાણે કહેવા લાગ્યો. દેવ, તમે બ્રાહ્મણોનું ચિહ્ન યજ્ઞોપવિત ધારણ કરેલું છે. બતાવો, આ પ્રમાણે ગુપ્ત વેશમાં વિચરનારા તમે કોણ છો? શું તમે દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઈ છો? તમે કોના પુત્ર છો? તમારો જન્મ ક્યાં થયો છે? ને અહીં આપના પગલાં શા માટે થયા છે? જો તમે અમારું કલ્યાણ કરવા પધાર્યા છો તો શું તમે સાક્ષાત સત્વમૂર્તિ ભગવાન કપિલજી તો નથી ને? મને ઇન્દ્રના વજ્રનો કોઈ ડર નથી, અને નથી તો હું મહાદેવજીના ત્રિશૂળથી ડરતો, કે નથી તો યમરાજના દંડથી પણ ડરતો. મને અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુનો અને કુબેરના અસ્ત્રો શસ્ત્રોનો પણ કોઈ ભય નથી, પરંતુ હું બ્રાહ્મણ કુળના અપમાનથી ઘણો જ ડરું છું. માટે કૃપા કરીને બતાવો કે આ પ્રમાણે પોતાની વિજ્ઞાનરૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનીની જેમ વિચરનારા તમે કોણ છો? વિષયોથી તો તમે સર્વથા અનાસક્ત છો. તમારા યોગયુક્ત વચનોને બુદ્ધિ વડે ચકાસતા તમારી ગહનતાને મનથી જાણવી એ મુશ્કેલ થઈ રહ્યું છે, અને મારો સંદેહ દૂર થતો નથી. હું આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને સાક્ષાત શ્રી હરિ જ્ઞાનશક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને એ પૂછવા જઈ રહ્યો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા યોગ્ય કોણ છે? શું તમે કપિલ મુનિ જ છો કે જેઓ લોકોની દશા જોવા માટે આ રીતે પોતાનું રૂપ છુપાવીને વિચરી રહ્યા છે? ભલા, ઘરમાં આસક્ત રહેનારો વિવેકહીન મનુષ્ય યોગેશ્વરોની ગતિને કેવી રીતે જાણી શકે? કર્મો કરવાથી આત્માને દેહને શ્રમ થાય છે તેવું મેં જાણ્યું. તેથી મારું અનુમાન છે કે વજન ઉચકવાથી અને રસ્તે ચાલવાથી તમને પણ અવશ્ય શ્રમ પહોંચતો હશે. પરંતુ તમે તો કહ્યું હતું કે હું તો વજન ઉચકનારો પણ નથી અને ચાલનારો પણ નથી, અને વ્યવહાર સિવાય મને કંઈ જણાતું નથી વગેરે. તો મને તો વ્યવહાર માર્ગ પણ સાચું જ જણાય છે, કારણ કે નકામાં ફૂટેલા ઘડાથી પાણી લાવવું વગેરે કામ થતા નથી. દેહ વગેરેના ધર્મોનો આત્મા પર કોઈ પ્રભાવ હોતો નથી એવી વાત પણ નથી. ચૂલા પર મૂકેલી તપેલી જ્યારે અગ્નિથી તપવા લાગે છે ત્યારે તેમાંનું પાણી પણ ઉકળવા લાગે છે, અને પછીથી તે પાણીથી ચોખાનો અંદરનો ભાગ પણ પાકી જઈ રંધાઈ જાય છે. એ જ પ્રમાણે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણના સાનિધ્યથી જીવનું શરણ થાય છે. જીવનો તે દેહથી સંબંધ છે, તેથી તેમાં થનારા સુખ, દુઃખ, ઠંડી, ગરમી વગેરેને તથા
તેના શ્રમ વગેરેનો આત્મા પણ અનુભવ કરે છે. તમે દંડ વગેરેનું જે વ્યર્થપણું બતાવ્યું, પણ રાજા તો પ્રજાનું શાસન અને પાલન કરવા માટે નિયુક્ત કરાયેલો તે પ્રજાનો સેવક જ છે. પરંતુ રાજા દ્વારા ઉન્મત્ત વગેરે લોકોને દંડ આપવો એ પિષ્ટપેષણ કહેવાય નહીં, કારણ કે પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની સેવા જ છે. તેમ કરનારો માણસ પોતાના સમસ્ત પાપ સમૂહને નષ્ટ કરી દે છે. હે દીનબંધુ, રાજવીપણાના અભિમાનથી ઉન્મત્ત થઈને મેં તમારા જેવા પરમ સાધુની અવજ્ઞા કરી છે. હવે તમે મૈત્રીની ભાવના કરો અને એવી કૃપાદ્રષ્ટિ કરો કે જેથી સાધુની અવજ્ઞા કરવાના આ અપરાધમાંથી હું મુક્ત થઈ જાઉં. તમે દેહાભિમાન રહિત અને વિશ્વબંધુ શ્રી હરિના અનન્ય ભક્ત છો, તેથી સૌમાં સમદ્રષ્ટિ છે. આપની અંદર માન અપમાનને કારણે કોઈ વિકાર થઈ શકતો નથી, પરંતુ એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવો મનુષ્ય સાક્ષાત ત્રિશૂળપાણી મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાં પણ પોતાના અપરાધને લીધે થોડા જ સમયમાં અવશ્ય નષ્ટ થઈ જશે. અધ્યાય 11મો. રાજા રહુગણને ભરતજીનો ઉપદેશ. જડભરતે કહ્યું, હે રાજન, તમે અજ્ઞાની હોવા છતાં પણ પંડિતોની જેમ ઉપરની તર્ક વિતર્કયુક્ત વાતો કરી રહ્યા છો. તેથી શ્રેષ્ઠ જ્ઞાનીઓમાં તમારી ગણના થઈ શકે નહીં. તત્વજ્ઞાની મનુષ્યો આ અવિચાર સિદ્ધ સ્વામી સેવક વગેરેના વ્યવહારને તત્વનો વિચાર કરતી વખતે સ્વીકારતા નથી. હે રાજન, એ જ પ્રમાણે ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવતા મોટા મોટા યજ્ઞોનું વેદોમાં બહુ વિસ્તારથી વર્ણન થયેલ છે. એવી રીતે વેદવાણીમાં સર્વથા શુદ્ધ, રાગદ્વેષ તથા હિંસા આદિ દોષોથી રહિત તત્વજ્ઞાનની વાત ઘણું કરીને કહેવામાં આવી નથી. જે મનુષ્યને ગૃહસ્થ યોગ્ય યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થતું સ્વર્ગ વગેરેનું સુખ સ્વપ્નવત ત્યાજ્ય છે એમ નથી લાગતું, તેને તત્વનું જ્ઞાન કરાવવામાં સાક્ષાત ઉપનિષદ વચન પણ સમર્થ નથી. જ્યાં સુધી મનુષ્યનું મન સત્વગુણ, રજોગુણ તથા તમોગુણથી વ્યાપ્ત રહે છે, ત્યાં સુધી તે નિરંકુશપણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે શુભ અને અશુભ કર્મો કરાવતું રહે છે. આ મન જ વાસનામય છે અને વિષયોમાં આસક્ત છે. આ મનમાં ગુણોનો પ્રવાહ ચાલતો જ રહે છે અને તે રાગ દ્વેષાદિ વિકારોથી યુક્ત છે. આ 5 ભૂતોથી બનેલું શરીર, સ્થૂળ 10 ઇન્દ્રિયો અને મન, આ 16માં આ મન મુખ્ય છે. આ મન જ દેવ, તિર્યક આદિ ઉત્તમ, અધમ, ભિન્ન ભિન્ન શરીરોનું નિર્માણ કરવામાં કારણ છે. આ માયામય મન સંસાર ચક્રમાં છેતરનારું છે. આ જ મન પોતાના શરીરના અભિમાની જીવ સાથે મળીને તેને કાળક્રમે પ્રાપ્ત થતા સુખ દુઃખો અને તેનાથી ભિન્ન તીવ્ર મોહરૂપી અવશ્યભાવી ફળોની અભિવ્યક્તિ કરે છે. જ્યાં સુધી આ મન છે ત્યાં સુધી પ્રાપંચિક વ્યવહાર સદા આવિર્ભૂત થતો રહે છે. જાગ્રત અવસ્થાનો અને સ્વપ્નાવસ્થાનો વ્યવહાર પ્રકાશિત થાય છે. તેમાં ક્ષેત્રજ્ઞ સાક્ષી રૂપે છે. મન જ ગુણયુક્ત પ્રપંચમાં ફસાવનારું છે અને તે જ મન ગુણાતીત થવાથી ઉત્કૃષ્ટ મોક્ષનું પણ કારણ છે. આ પ્રમાણે સારી નરસી યોનિ પ્રાપ્ત થવામાં મનને જ કારણ કહ્યું છે. વિષયાસક્ત મન જીવને સંસારના સંકટમાં નાખી દે છે. વિષય રહિત થયા પછી એ જ મન જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવી દે છે. જેમ ઘીથી ભીંજાયેલી વાટને ખાનારા દીપકમાંથી ધુમાડાવાળી જ્યોત નીકળતી રહે છે અને જ્યારે ઘી સમાપ્ત થઈ જાય છે ત્યારે તે પોતાના કારણભૂત અગ્નિતત્વમાં લીન થઈ જાય છે. તેવી જ રીતે વિષયો અને કર્મોથી આસક્ત થયેલું મન જાત જાતની વૃત્તિઓનો આશ્રય લેતું રહે છે અને તેમનામાંથી મુક્ત થઈ ગયા પછી તે પોતાના તત્વમાં લીન થઈ જાય છે. હે વીરશ્રેષ્ઠ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 અહંકાર આ મનની 11 વૃત્તિઓ છે તથા 5 પ્રકારના કર્મો, 5 તન્માત્રાઓ અને 1 શરીર આ તેના આધારભૂત 11 વિષયો કહેવાય છે. ગંધ, રૂપ, સ્પર્શ, રસ અને શબ્દ આ જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો છે. મળત્યાગ, સંભોગ, ગમન, ભાષણ એટલે કે બોલવું અને આપ લે વગેરેનો વ્યાપાર આ કર્મેન્દ્રિયોના 5 વિષયો છે તથા શરીરનો આ મારું છે એવી રીતે સ્વીકાર કરવો એ અહંકારનો વિષય છે. કેટલાક લોકો અહંકારને મનની 12મી વૃત્તિ અને તેના આશ્રયભૂત શરીરને 12મો વિષય માને છે.
મનની આ 11 વૃત્તિઓ દ્રવ્ય, વિષય, સ્વભાવ, આશય, સંસ્કાર, કર્મ અને કાળ વડે સેંકડો, હજારો અને કરોડો પ્રકારોમાં પરિણમે છે. પણ તેમની સત્તા, અસ્તિત્વ ક્ષેત્રજ્ઞ આત્માની સત્તાને લીધે જ છે, આપમેળે અથવા પરસ્પર મળવાથી થતી નથી. આમ હોવા છતાં પણ મન સાથે ક્ષેત્રજ્ઞ આત્માનો કોઈ સંબંધ નથી. આ તો જીવની જ માયાનિર્મિત ઉપાધિ છે. આમ મન ઘણું કરીને સંસાર બંધનમાં નાખનારા અવિશુદ્ધ કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહે છે. આની ઉપર્યુક્ત વૃત્તિઓ પ્રવાહરૂપે કાયમ જ છે. જાગ્રતાવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં તે વૃત્તિઓ પ્રગટ થઈ જાય છે અને સુષુપ્તાવસ્થામાં છુપાઈ જાય છે. આ બંને અવસ્થામાં ક્ષેત્રજ્ઞ આત્મા કે જે વિશુદ્ધ ચિન્માત્ર છે તે મનની આ વૃત્તિઓને દ્રષ્ટા સાક્ષી રૂપે જોતો રહે છે. આ ક્ષેત્રજ્ઞ પરમ આત્મા સર્વવ્યાપક જગતનું આદિકારણ, પરિપૂર્ણ, અપરોક્ષ, સ્વયંપ્રકાશ, અજન્મા, બ્રહ્મા વગેરેનો પણ નિયંતા અને પોતાને આધીન રહેનારી માયા વડે સૌના અંતઃકરણોમાં રહીને જીવોને પ્રેરિત કરનાર સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રયરૂપ ભગવાન વાસુદેવ છે. જેમ વાયુ સમસ્ત સ્થાવર જંગમ પ્રાણીઓમાં પ્રાણરૂપે પ્રવિષ્ટ થઈને તેમને પ્રેરિત કરતો રહે છે, તેવી જ રીતે તે પરમેશ્વર ભગવાન વાસુદેવ સર્વસાક્ષી આત્મ સ્વરૂપે આ સમગ્ર પ્રપંચમાં ઓતપ્રોત છે. હે રાજન, મનુષ્ય જ્ઞાનોદય વડે આ માયાનો તિરસ્કાર કરીને, બધામાંની આસક્તિ છોડીને તથા કામ, ક્રોધ વગેરે 6 શત્રુઓને જીતીને જ્યાં સુધી આત્મતત્વને જાણી લેતો નથી અને તે જ્યાં સુધી આત્માની ઉપાધિરૂપ મનને સંસારના દુઃખોનું ક્ષેત્ર સમજતો નથી, ત્યાં સુધી તે આ લોકમાં આમ જ ભટકતો રહે છે. કારણ કે આ મન તેના શોક, મોહ, રોગ, રાગ, લોભ, વેર વગેરેના સંસ્કારોની તથા મમતાની વૃદ્ધિ કરતું રહે છે. આ તમારા ભાઈ જેવું ભાસતું મન જ તમારો મહાબળવાન શત્રુ છે. તમારાથી તેની ઉપેક્ષા થવાથી તેની શક્તિ વિશેષપણે વધી ગઈ છે. આ મન જોકે પોતે સર્વથા મિથ્યા છે તો પણ એણે તમારા આત્મ સ્વરૂપને ઢાંકી રાખ્યું છે. તેથી તમે સાવધાનરૂપ થઈને તેને શ્રી ગુરુ અને શ્રી હરિના ચરણોની ઉપાસનારૂપી અસ્ત્ર વડે મારી નાખો. અધ્યાય 12. રહુગણનો પ્રશ્ન અને તેનું ભરતજીએ કરેલું સમાધાન. રાજા રહુગણે કહ્યું, હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. તમે જગતનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ કર્યું છે. હે યોગેશ્વર, પોતાના પરમાનંદમય સ્વરૂપનો અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા છો તથા એક જડ બ્રાહ્મણના વેશથી પોતાના નિત્ય જ્ઞાનમય સ્વરૂપને જનસાધારણની નજરથી અદૃશ્ય કરી નાખેલું છે. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. હે બ્રહ્મન, જેમ જ્વરથી પીડિત રોગી માટે ગળ્યું ઔષધ અને તડકાથી તપેલા માણસ માટે ઠંડુ પાણી અમૃત તુલ્ય હોય છે, તેવી જ રીતે જેની વિવેક બુદ્ધિને દેહાભિમાન રૂપી ઝેરી સાપે ડસી લીધી છે, તેવા મારે માટે તમારા વચનો અમૃતમય ઔષધિ સમાન છે. હે દેવ, હું તમારી પાસે મારા સંશયોનું નિવારણ તો પછીથી કરાવીશ, પણ એ પહેલાં અત્યારે તમે જે અધ્યાત્મ યોગમય ઉપદેશ આપ્યો છે તે જ સરળ બનાવીને સમજાવો. તે સમજવાની મને ઘણી ઉત્કંઠા છે. હે યોગેશ્વર, તમે જે એમ કહ્યું કે બોજ ઉચકવાની ક્રિયા તથા તેને લીધે શ્રમરૂપી જે ફળ હોય છે તે બંને પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહારમૂલક જ છે, વાસ્તવમાં સત્ય નથી. તત્વ વિચારની આગળ તેનું કોઈ મહત્ત્વ નથી. તો આ વિષયમાં મારું મન ચક્રાવે ચડ્યું છે. તમારા ઉક્ત વચનનો મર્મ મારી સમજમાં આવતો નથી. જડ ભરતે કહ્યું, હે પૃથ્વીપતિ, આ શરીર પૃથ્વીનો વિકાર છે. એમાં અને પથ્થર વગેરેમાં શો ફરક છે? જ્યારે આ શરીર કોઈ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે છે ત્યારે આના ભારવાહક વગેરે નામ પડે છે. આને 2 પગ છે. તેમના ઉપર ક્રમશઃ એડીઓ, પિંડીઓ, ઘૂંટણો, જાંઘો, કમર, વક્ષસ્થળ, ગરદન, ખભા વગેરે અંગો છે. ખભાઓ ઉપર લાકડાની પાલખી મૂકેલી છે. તેમાં પણ સૌવીર રાજ નામનો એક પાર્થિવ વિકાર જ છે કે જેનામાં આત્મબુદ્ધિરૂપી અભિમાન કરવાથી તમે હું સિંધુ દેશનો રાજા છું એવા પ્રબળ મદથી આંધળા થઈ રહ્યા છો. પરંતુ આનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા
સિદ્ધ થતી નથી. વાસ્તવમાં તો તમે ઘણા ક્રૂર અને દુષ્ટ જ છો. તમે આ બિચારા દિન દુઃખી કહારોને કેદ પકડીને પાલખીમાં જોતર્યા છે અને પછી મહાપુરુષોની સભામાં વધારી ચડાવીને કહ્યા કરો છો કે હું લોકોનું રક્ષણ કરનારો છું. આમ કરવું તમને શોભતું નથી. આપણે જોઈએ છીએ કે સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ હંમેશા પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં જ લીન થાય છે. તેથી તેમના ક્રિયાભેદને કારણે અલગ અલગ જે નામ પડ્યા છે. બતાવો તો તેમના સિવાય વ્યવહારનું બીજું શું મૂળ છે? આ પ્રમાણે પૃથ્વી શબ્દનો વ્યવહાર પણ મિથ્યા જ છે, વાસ્તવિક નથી. કારણ કે એ પોતાના ઉપાદાન કારણ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઈ જાય છે અને જેમના મળવાથી સંયોગથી પૃથ્વીરૂપ કાર્યની સિદ્ધિ થાય છે તે પરમાણુઓ અવિદ્યાને લીધે મનથી કલ્પેલા છે. વાસ્તવમાં તેમની પણ સત્તા એટલે કે અસ્તિત્વ નથી. આ જ પ્રમાણે અન્ય પણ જે કંઈ પાતળું, જાડું, સૂક્ષ્મ, સ્થૂળ, નાનું, મોટું, કાર્ય, કારણ, ચેતન, અચેતન વગેરે ગુણોથી યુક્ત દ્વૈત પ્રપંચ છે તેને પણ દ્રવ્ય, સ્વભાવ, આશય, કાળ, કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો. વિશુદ્ધ પરમાર્થરૂપ અદ્વિતીય તથા આંતરબાહ્ય ભેદ વિનાનું પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ છે. તે સર્વ અંતર્વર્તી અને સર્વથા નિર્વિકાર છે. તેનું જ નામ ભગવાન છે અને તેને જ પંડિતજનો વાસુદેવ કહે છે. હે રહોગણ, મહાપુરુષોની ચરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મો, અન્ન વગેરેના દાન, અતિથિ સેવા, દીનજનોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈપણ સાધનથી આ પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. આનું કારણ એ છે કે મહાપુરુષોના સમાજમાં હંમેશા પવિત્ર કીર્તિ શ્રીહરિના ગુણોની ચર્ચા થતી રહેતી હોય છે, જેથી વિષયોની વાત તો પાસે ફરકવા પણ પામતી નથી. અને જો દરરોજ ભગવાનની કથાનું સેવન કરવામાં આવે છે તો તે કથા મોક્ષની આકાંક્ષા ધરાવતા મનુષ્યની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે. પૂર્વજન્મમાં હું ભરત નામનો રાજા હતો. અહિક અને પારલૌકિક બંને પ્રકારના વિષયોમાંથી વિરક્ત થઈને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો. તો પણ એક મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈને આગલા જન્મમાં મૃગ બનવું પડ્યું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાના પ્રભાવથી તે મૃગયોનિમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ. એથી જ હું અત્યારે જનસંસર્ગથી ડરીને હંમેશા અસંગ ભાવથી ગુપ્ત રૂપે જ વિચરતો રહું છું. સારાંશ એ જ છે કે વિરક્ત મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપી ખડગ વડે મનુષ્યએ આ લોકમાં જ પોતાના મોહબંધનને કાપી નાખવું જોઈએ. પછી શ્રી હરિની લીલાઓના કથન અને શ્રવણથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાને કારણે તે સહેલાઈથી જ સંસાર માર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.